મિત્રો આ ખેડૂત પોર્ટલમાં કેટલાક ફેરફાર કરીને નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં હાલ વર્ષ 2025-26 માટે કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી 49 યોજનાઓમાં વિવિધ કૃષિ સાધનો અને સેવાઓ માટે સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે, જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15/5/2025 રાખવામાં આવેલ છે. દરેક યોજના માટે સહાયની ટકાવારી અને મહત્તમ રકમ અલગ અલગ હોય છે. તો ચાલો કયા સાધન માટે કેટલી સહાય મળવાપાત્ર થશે તે જોઈએ. સ્માર્ટફોન ખરીદી માટે કિંમતના 40% અથવા ઓછામાં ઓછી ₹6,000ની સહાય મળવાપાત્ર રહેશે. પાણીની પાઇપલાઇન માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC/ST માટે ખરીદીના 75% અથવા ₹22,500 સહાય મળવાપાત્ર રહેશે. અને સામાન્ય ખેડૂતોને 50% અથવા ₹15,000ની સહાય મળવાપાત્ર રહેશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. બોરવેલ, પંપસેટ, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ખરીદવા માટે ખર્ચના 50% અથવા ₹50,000 મળવાપાત્ર રહેશે. ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે તમામ ખર્ચના 20% અથવા ₹30,000ની સહાય મળવાપાત્ર રહેશે. સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે વધુમાં વધુ ₹25,000ની સહાય મળવાપાત્ર રહેશે. દવા છાંટવાનો પંપ ખરીદવા માટે SC/ST જાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹4,500ની સહાય મળવાપાત્ર રહેશે. અને સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% અથવા ₹3,000ની સહાય મળવાપાત્ર રહેશે. તાડપત્રી ખરીદવા માટે SC/ST જાતિના ખેડૂતો માટે ખર્ચના 50% અથવા ₹1,250ની સહાય મળવાપાત્ર રહેશે. અને સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹1,875ની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો આ કેટલાક મહત્વના સાધનો વિશે માહિતી મેળવી. બાકીના સાધનોની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ iKhedut.gujarat.gov.in ની મુલાકાત લો. ત્યાં તમને દરેક યોજનાની વિગતવાર માહિતી મળી રહેશે. હવે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની માહિતી મેળવીએ તો તેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8 આની નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. અરજી iKhedutની સત્તાવાર વેબસાઇટ પર કરવાની રહેશે. અરજી કર્યા પછી પૂર્વ મંજૂરી મળે ત્યારે સાધનની ખરીદી કરવાની રહેશે. પૂર્વ મંજૂરી અરજીઓનો જિલ્લા અથવા તાલુકા કક્ષાએ ડ્રો કરીને આપવામાં આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવા વધુ સરકારી યોજના સંબંધિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.